નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ઈરાન યુદ્ધ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે મહત્વનો નિર્ણય લીધો છે। બિગ બ્રેકિંગમાં યુદ્ધ બ્રેકિંગ મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને ઈરાન યુદ્ધ વચ્ચે આ સૌથી મહત્વના સમાચાર। અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે મહત્વનો નિર્ણય લીધો છે। અમેરિકાએ ઇઝરાયલને શસ્ત્રો અને લશ્કરી સહાયની મંજૂરી આપી દીધી છે। અમેરિકા ઇઝરાયલને $151.8 મિલિયન સહાય કરશે। લશ્કરી સાધનો અને તેને મોકલવામાં આવશે ઇઝરાયલમાં। આ પેકેજમાં અમેરિકા ઇઝરાયલને 12,000 BLU 110A અને B બોમ્બ આપશે। અમેરિકાના પેકેજમાં અન્ય લોજિસ્ટિક્સ સહાય પણ આપવામાં આવશે। ઈરાન યુદ્ધને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો વધુ વિગત સાથે સંવાદદાતા ઉદય ત્રિવેદી જોડાઈ ગયા છે। ઉદય, ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ હવે ભીષણ બની રહ્યું છે, તેના વચ્ચે હવે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે મહત્વનો નિર્ણય લીધો છે અને તેમાં લશ્કરી શસ્ત્રો સહાયની મંજૂરી આપી છે। જી દીપિકા, આપણે અમેરિકા અને ઇઝરાયલ જે સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે ઈરાન વિરુદ્ધ, તેમાં હથિયારની અછત જોવા મળી રહી છે। ઇઝરાયલના અછત તો ન કહી શકાય, પરંતુ આગામી દિવસોને ધ્યાનમાં રાખીને વધુ હથિયાર મોકલવા માટે અમેરિકાએ નિર્ણય લીધો છે। આ માટે ખાસ કરીને જે પેનિટ્રેટ કરી શકે એવા બારૂદ એટલે કે બોમ્બને ઇઝરાયલ આપવા માટે, એટલે પેનિટ્રેટ મીન્સ કે જે જમીનની અંદર ખૂબ અંદર જઈને બ્લાસ્ટ થઈ શકે, જેથી કરીને જે ઈરાનના બંકર છે, ટનલ્સ છે, મિસાઇલ સિટી છે, એને નુકસાન પહોંચાડી શકાય। તે માટે ખૂબ જ મોટી સંખ્યામાં જેમ કે 12,000 બોમ્બ મોકલશે અમેરિકા, જેથી કરીને ઇઝરાયલ ઈરાનને આ 6 મિસાઇલ સિટી ઉપર હુમલો કરવાનો થાય તો એ કરી શકે। એટલા માટે જી ઉદય, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।